ભાઈ આપણો નજીકનો તહેવાર આવ્યો તાણ ફિરકીઓ લાવવી પડી કે ઉત્તરાયણ જ કેવળિયાનું હા તાણ દોરી છે લાવવાની તારે દોરી જ લાવવાની સુરતી માંજા મારે એ કેટલા વાળી આ તાણ એ 5000 રૂપિયાની મારે તો તાણ શક્તિ લાવવાની છે એ કેટલામાં આવે એ તો કેટલામાં આવે ભાવ પૂછવા જવું પડે તાર પતંગ કેટલા વાળો લાવવાનો પતંગ તો હું લઈએ આપણે તો ચાલી 2-3 જેવા રૂપિયા વાળા લઈ જવાના મારે પણ 250 નું એક લાવવાનું છે ને ઓહો એ કેટલા જતા ને એ તો લગભગ જતો રહે ચંદ્રયાનમાં તમારું વેલ્યુ જ આપતો હતો કોઈ ના તું ભાઈ લાવું છે દોયલીનું પતંગ તમે થોડું આલ દો કા હું લંબાયો સેવ કોઈ નહીં ના માં ગરીબ હમ કોક જોજો તાન તારા આ રૂપિયા વાળા પતંગ લેતા પડે તો આપણે તો હું એક આલ્યું તાન હા તું દોલે જન તું પતંગ આલ દે એ પતંગ હું આલ્યો તો ભાઈ દોરીત માં તો મોગા ભાગી છે જે હું તો નહીં આલ્યો કોણ કે જે લૂંટવા જાય અને પતંગ એ કે જે લૂંટવા જાય લૂંટવા આપણે શું કરીએ તું તારી ટીવી લાઈ દેજે હારડો તાન હું મારા બાપા પણ જઉં ખોટું લાગે આપણે બધા લૂંટવા જ જાવ હા તાણે લૂંટવા જ જવાના ના ના તમે લાસો સગાવજો કા આપણે બધા લૂંટવા જાવ આપણે બધા લૂંટવા જાવ ના ના બસ આઈન સગાવ્યો આપણે ના ના એવું ના કરાય તાણે તમાર બગલે ના જાય તો બગલે તો ના જાય ના એ ના તો પણ આપણો પૈસા ગાવાના ના ના કારણ હું મારા બાપા પણ જઉં હા જો તાણે કહું લઈ આલો તું હા લીયા લત કે જો ભાઈ તહેવાર આવે છે પહાડ ફેવરેટ મારો તહેવાર છે હોળી હું દિવાળી હું એ તો કોઈ ના કહેવાય ફેવરેટ મારો તહેવાર આ પહેલા મહિનામાં આવે છે 14 તારીખ છે અને શુક્રવારે હોણું છે અને હાલ તો સંપા લાવવા પૈસા નહીં શું કરું હું બોલી રહ્યા તું ફિરકી લે તું પાસ સાઈના લે ચાઇના વાહ એ આપીનું અશોક જાળી જ પડી હકો કે માથા મારવા ગયું હે કે એ જાળીમાં ગણી હજુ ચાઇના જ છે બજી ઊભો થા ઉઠ શરમ વગર ને તને ખબર પડે છે આબરૂ કાઢીશ તું આ કેડી સાપડી સીટી કમાય છે મોટા મોટા સરપંચ આપણા કન આવે છે અને તું હે કરો હું પેલું કરવા માંડ્યો મન દોરી લીયા કે પણ દોરી લઈ આલું હા તને દોરી લઈ આલું છું ને ગોદરા દોરી ના સાઈના સાયના ના વેતા આવે સાયના તો પોલીસ કેસ થાય ના લીયાલી પડે લાખ રૂપિયા ભરવા પડે આપણો લીયાલી પડે હું લઈ આવી પડે સાઈના દોરી તું ખોટું મગજ ના બગાડ મારું ના અને મગજનો આમ આવડશું હું લીયા કે લીયા ઓ અને કીધે એક ફરક ખબર પડજી પેલા મારે બોલાવો જ પડે પેલા ભાઈને પૈસા છે ને તું છોકરા જપી જાગ લીયા કે લીયા રિયલ પણ હે તાર માને બોલાવી પડે ને મારે લેવા હોય તો લીયા દે હે લીયા દે લઈ આલું ઓય પૈસા કમો શક પછી એમને જ લઈ આલું લે પાસ કમાહું હે પાસ કમાહું કેમ ભણો હાલ હાલ તો એક કેમ બની છે હાલ તો પોસમાં ભણો છો ને ચાઇના વાપરી છે તને ખબર પડે છે ના લીયા પણ બધા લાયા છે ના લઈ આલું ને હું ના ના ઉઠ તું ઊભો થઈ જા ના પણ મને ઉઠ. દોરી લીયા ઉઠ ને માર ખાવી છે પણ દોરી લીયા કે હું લઈ આલું દોઈ દોરી કદી ના લઈ આલું લઈ આવી પડે ગોદરા લઈ આલ્યું ના ના સાઈના તારા ગોદરા 10 જેવું છે ને 10 લઈ આલ્યું ના ના સાઈના 50 રૂપિયા આપણા કન આમ ખાવા કશું નહીં આપણા કન સરખા રોટલા નહીં લોટ નહીં અને તું કહે છે ચાઇના લઈ આલ 2 દાણા ના ખાવાનું ના ખાવાનું ના. શું કે 2 દાડા ના ખાવાનું એટલે સાલા મને દોઈ લઈ આવી પડે એ વાત ના થાય હોય ના ના દોઈ લઈ આવી પડે ના 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 એ વાત તો થાય જ ના તાર પણ મોટા મોટા સરપંચ આવશે ને લ્યા સાઈના દોઈ મારા કાંઈ મોટા મોટા સરપંચ આવે એ કોમમાં આવશે પૈસા હાલવા નહીં આવતા મને ના કે જે કાઢી ઉછી ના વિતાવે ના ના કેવું પડે ના 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 કેવું પડે પેલા આપણા ગામમાં પેલો શું કહેવાય પેલો ભેક્ટર ભાઈ ને ભેક્ટર ભાઈ ઓ વાહ એના કંચી મચ્છી તો 50 રૂપિયા હું લીધા છે આ લોટ લાવવા હા અને મેં જપતા નહીં કે જે 500 રૂપિયા બીજા આલા ના લે લે હાલ કે ના 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 કેજો પેલો મગનભાઈ આવવાનો શોખ હોય હા જે કે છે મારે કોક શિયો રોવું છે હા જે પૈસા લો પણ અમે શું કરું મારે કે તમે મને આલો તું હું હાલો પૈસા તું મગજ ના બગાડ આમ જતો હોય જતો રહે ઓહો આ તો કોને માને સલાહ છો અને માર તો માગી રહ્યા છો ને
આપજે. કાળા ગીડા હું કામ કરસ તું નહીં લઈ આવ કે જાય ના દોરી. કાળા આદમી તું જપુ છે ના ના લઈ આવો. તને સાઈના કોને ખવાડ્યું આ પિનનો સોરામ બે જણા. 2 જણા ઓહો. તું ખોટું મગજ ના બગાડ અને ઊંઘતો તો ઊંઘી જા નહીં ઊંઘું નહીં મને લઈ આવ મોજ બેહ્યું. આજ તો ઉત્તરાયણના શેરા દાડા તને ખબર છે કે એરામ તું મજૂરી છે ને મજૂરી હા. તો આવી જા પણ બસ મારે શાળામાં જવાનું છે ને. શાળામાં જવાનું છે ઓહો. આ તો તું પોસ્ટમાં ભણે છે એ પોસ મામ સાહેબ મારે છે. એ તો ના માર રે ના મારે છે. અરે કાળિયા તું સમજે છે નહીં આમ તો કે કહું છું. હા હેડ સોરા મેટ જે શિયા છે ના બસ. લેડો ભાઈ બન આપણે ફેંકવાનું છે ને માત્ર ફૂલ ફેંકવાનું જ આપણે ડૂબવા જ બધા મરી જ જાય ફેંકે નાખવાને કે બધા ગપે જાય જ જાય આગળ જ હા આ બધા જાય દીવા ટોટા ગળે જ જાય હા તું મારા જ ગળે છે ખૂણા કરે જ દે આખો છોકરાઓ હા. તને તાર ભાઈબંધ શું હતા ને પેલા ફિરકીઓ વાળા મને તું બતાવજે મને ઓ શોખ તો પછી કશો જાણું બે. આપણે સાથે ફેંકવાનું જ માપ જ ના રાખવાનું એક જણ હશે ને ફેંકવાનું ના શું ના ફેંકવાનું છે એ તો પેલું બીજી વાત છે દોરીની વાત હતી પણ દોરી ગોદડા દોરી એમ કે ના ના પેલી 5000 રૂપિયા ના આવશે રી 5000 રૂપિયા તાન હે આ તો આપલું છે કો સાજે 5000 રૂપિયા એટલે કેટલા છે 50000 વાળી એટલી તો મારા ખાતાની ઠેલીઓ હેરી કેટલી હેરી આ તો ખાતાની વાત કરે છે ખાતાની થોડી વાત છે, ઠેલીઓની માં ખાતાની. વાત કરે સારે અને ઘઉં આપણા આવડા થઈ છે કે આવડા મોટા ઘઉં થઈ ગયું ગાવાની તો વાત જ આ તો તું બજાર તન બધું ડાયરેક્ટ તારા આપણી વાત આવી જઈશ બધા મારી વાત સાંભળો છો તમે વાત ઈ આ સત્તાને. મારા છોકરાને તો હું ખોળ છું જે કોખી કેસે થાય ના કરતો તો ને. પણ અમે તો માં ડોઈ લાવવાના કે તારથી લાવવાની એટલે કે માર તા લાવવાની છે અમે કીધું લાવજે કે તાને તારા પણ આ છોકરું તો રોતું તું ના માર કા નાઈ પણ એ તું કે છે તું તમે મનાલ જો કે પતંગ આલજો દોરી આલજો વાત માર ખાવાના પૈસા ને સોજી ને દોરી આલતા હે પણ એ તું કે છે ઓબળ્યું એ તું કે ખબર છે કે કે મારા ભાઈ બંને કીધું છે મને તે કે મને એક તો જણ ચાઇના લઈ આવવાનું છે એક જણો 200 પતંગ લઈ આવવાનું હું કહેતા નહીં હોના ઓ તો તું માર તું જો કે તું લૂંટવા ગયા તા પણ રોતું તું લૂંટવાને કે છે લૂંટવાથી વન કાઢું અને કે હું પતંગ સગાવું એમ કેતો એટલે તો વાકન તમોને ના આવી. લાવા પૈસા નહીં વળી આ હાલું કે તો મારે સગાવું છે પણ મારી વાત હોબળો કે ચાઇના તો લીજી ચાઇના એટલે હોતા પણ આ પક્ષીઓ મારી નું થાય વાનું કોક તે કોક કર્યો નહીં કર એ તો વળી આ દત્ત સો દોયલીઓ પક્ષીઓ કન જવાની છે શેમ ના દોયલી જાય? સો સાકુ કહેવાય છે આ પક્ષી મારી વાત હોબળો હોબળો મારી વાત આ પક્ષી આવ્યું અને આ પતંગ સગસ અને આસમાનું પક્ષી જો એક ગાબડું જ કપી ગઈ ને તો દોયલી દોરી નું ખબર કે પક્ષી આવે છે કે હું કપી ગાલું પેલા પક્ષી ને પણ પક્ષી તો હદ છેટ ના થાય ધૂપ તો બધું ધૂપ હેડતા ધૂપ એ ધૂપ તમે હેડતા થઈને જો છો તમે હેડતા છો આસમાનું જમ્પ આવે છે તમે જોઈ રહ્યા છો કે આ જમ્પ જ વાંચતા છે આપણને તો ધૂપ ખબર હે કે માવા છે કે આપણે કૂદી જવાનું ના એ તો બધી વાત જૂઠી છે આ તો ધૂપ છે બધું. આ તો ઉપરની વાત છે ઉપર જ કોઈ જમ્પ બમ્પ નહીં આવતા પણ અચાનક દોરી આવી જઈને કપાઈ ગયો તો શું થાય શેઠ ના કપાય પણ એ બધું મરવાડી જો મેં ચાઇના તમે હોલ આવતા દોરી તમે ના લાવત પણ અમે એટલા સાયના એટલે ખબર જ દે આ તો પેલી જાળી એમ જ્યાસે હું તો મોટો જાળી માટલો પાવાની ઈ તાનું વાત ઈ માટલો પાડો હું તો તને આ જાળી સમજો તો મૂકી તને આ જાળીની જરૂર છે મારે તો આ તો માટલો આ પાડવાનો ઓની જરૂર છે તમારે આ તો હાલું કાળું એડમ છે આ મૂકી તને આ સમજો તો અંટા બે વેટા કર કે પેલું કરતા હો આ તો પેલો શાંતો છે પેલો માટલો પાડવાનો આમ કરી નાખ છે ને ધૂપ આવાજ બધું તાતું એના દીકન ગામમાં તાનું છે તને ચાઇના સેવી આવ્યો વાળી ચાઇના તો આ મસ્ત આવના કોઈ ચાઇના જેવી ચાઇના પણ આટલા પણ છે નહીં પણ કેવું પડે કેમ ગળાઓ તાણ પેલા મોટા મોટા લેડજો પણ ચાઇના લઈએ છે તો બાપા કાન હાડો મારે આ છોકરાને પેલું કરાવું છે કે પૈસા થોડા લેવા છે પૈસા બાપા પાણી અમાર છોકરું રી હાય બાપુ રોતું તો હાલ તો કાળિયું આ વળી કાળો એડમ રોતો તો હાલ આપણે ભંગ પડાય વળી રોતું તું પાછી મારું વળું આપણે ભંગ પડાવવાનું સાથે એ તો ભંગ તો પડાવ દાડે જોઈ નહીં જાતું ના લેડો કામ મેલ્યો ખબર એ તો નસીબે મેલવાની તે હેડો છો તાર બાપો ઓહો
ઓહો ઘરે ખોવાય ના જીધું બો ખોવાઈ ગયું બધું ઉડી ગયું આ તું ઓ હકીકત આ વળી માર ખવડાવવાનું જ કામ એ તો માર તો નહીં ખાવાની ને તમને માર ખાવાનું લડો પૈસા તો ખાવા નહીં પણ આ તમે જેવો એ સાઈનમ ભાઈ ની વાત કરજો થોડા તને આદમીને કાળું વિડમ છે ને આ તો પાછી પેલાની ફરેલો છે શું ફરેલું છે આપણું ઉડી નાખે ખબર નહીં કે આ બે છે ફેંકવા વાળા છે ઓલે વતા ડૂબો ખબર નહીં અને ડૂબવાની મગજ ના અમે બે ફરેલા છીએ અમે તાર બાપાને ફેવરી નાખીએ છીએ અમે બે કાળું એડમ ચોઈસ કરાયેલું છે ચોઈસ તો એક જ થાપે હું ઉતારી ગયા લ્યો કાળું જે કાતું નહીં પટ્ટી જેવું ના ખોટી માર ખવરાવ છે ને આ રસ્તા આ રોજ આ બાપુ રોજ છે ફતી લેવા તમે ખોટી વાત ના કરો રોજ છે પતંગ રૂપિયાનું પતંગ આ લીયાલો તમે પતંગ એક રૂપિયો તમારા પાસે લીયાલું. નહીં શરમ આપી દો એ તો હું લીયાલું જ પતંગ બાપ બેટા લૂંટવા જા ને તો ઘણા થાય એ તો હું લીયાલું જ પતંગ તે હેડો કોણ કે રોતું ના તમે હેડો પડે તમારા બાપા ને હેડો ઓહો હો હું આ બધું હા કોણ મગનનાથ હવે બોલો હેડો ઓહો 24 જણાને ફરો છો કોણ છે 24 કલાક બેહો 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 બરાબર ઓહો હો હો જાવડ મેજો હો છોકરા આ પેલા સો જાય એ છોકરો ને આયા બોલે ને લેતા ભોય બેદાર ભોય બેહાડો હા હું જોતા તો માર છોકરા શું કરી એ તો હું વાત કરું છું જી ભોય બેદાર હું વાત કરું ભોય બેહાડ હું વાત કરું ભોય વાત દે હોતે આ એડમ છે મોમ કરી એ રહ્યો તો કાળી એડમ તો એ બાબા ઉભો રહે તું ઉભો રહે આ કાળું આ કલા હું બોલું છું મારું એમ કેવું થાય છે કે તમે ઈવોને હું કોઈ પોસ હજારની ફિરકીઓ લ્યા છે જે મારા છોકરાને રોવરાયો હું કીધું તા પોસ હજારની ફિરકીઓ અને 200 પતંગ એવું કોને કીધું છે આ તમારા ટોટિયાળો હોય ઓહો ને આ તો પકડ અમે ફેંકીશ પકડો. તારે કીધું છે ભાઈ ના ભાઈ હા ના ભાઈ લ્યો, આ હું આવું છું જૂઠું બરાબર આ બહુ વધારે કહેતો તો ભાઈ શું છે અરે અરે પકડો ચોઈસ ચડે ને ફરી શકે શું આવ્યું આ કાળિયો છે હું કહેતા મને એમ કહેતા હમ. મારા બાપા પોસે અને દુલે થઈ આલીસ મને તો કહેતા અને અધુ કીધું ખબર છે કે ચાઇના જ લાવવાની બીજી આ જેવી જેવી શિવામાં ભગવાન બંડર કોઈ ના લાવવાની ઓનલી ફોર ચાઇનાસ તે તો બાપ એવા બેટા બધા ઓમ તમે ચાઇના ફેવરો છો આ પી જાય એટલે પટી ગયું વાત તમે ચાઇના તાણ હું આ તો હું હવારે તો ભેગા થાવ ને હા ઓળખાવા હું કીધું હું નહીં ઓ તને આપણે તો વગર ફોગટ ના ગયા પેલો ને માર ખવડાય ખોટી હા. હું કહેતો તાને બોલો મગનભાઈ હા બોલો એ તો જે થઈ ગયું તમારા છોકરે ભલે પોસાની વાતો જ કરી પણ એ મને કેડ્યો લાઈન કે મારા છોકરાના ફરના ઉકી ના અને તમારે છેલ્લા લઈ આવે ફેકરી લાવ્યું તો પછી બધું હાલ બોલાઈ ગયો તારી મને ભાઈ છોકરા થાય બોલાતા બોલે તારી કાળું બોલે તારી જા અને આવી વાત કરીએ કરતા ના ખોટો સરપંચ વળી કાઢ્યો થાય અને ચાઇના કરીને પછી ખોટું પક્ષીઓ આ કપાઈ લઈને આવ્યો નહીં તો ઓહો. ભબે તો અરે છોકરો ભબે આ છોકરો જાનો છે ને ક્યાં પેલા ના આ મોટા વધારે કીધું ઓ ખરે વાત જ કરવાની છે નહીં તો તમને કશું કરવાનું જો બોય ભાઈ ભબે તો આલુ રોટલા ફિરકી કાલ કરવા છે તો વિડિયો અરે ભબે હું કીધું તઈ પેલો હા હું કીધું હબલા છે હું કીધું હું કીધું તો પેલા કાળિયાને શું કીધું કદોરી લાજ હે હોના પૈસા પતંગ સગાના હું કીધું આ બધા ગલાવાળી દોરી સા સાઈ ના બી કહેતા તઈ શું લાયા તું કહેતો રહ્યો આપલા કાલી હેન લાવવાની આપલા ગલવાળી આ થાળી માં નહીં કાઢી તમે બી એ તો શું કે છે એ તો કહેતા 10,000 વાળી વાળી ફિરકી લાહી 10,000 ઉતાર પીવાના પૈસા નહીં 10,000 લઈ આલે એવું પણ એ મારી નાખે છે ના તો પટી જાવ સાદે પેલા તઈ બેડો પીવાના પૈસા પીવાના થા ને કાલે મછા ને આપણે નાવા કમ પડસ ભાઈ કાલે લાઈ દે હું નોટા શું કે ઓમ પાંચ સાત કરવા જાવ પડે ભરવે ઓન મગનભાઈ ત્યાં રવાડ્યો આ ખોટા પેલા થાય પણ 10 પેલા કાળું એડમ બોલાવ ફટોફટ આ રહ્યો મકાળો એડો આવું કેતા ની પાછું જૂઠું કે અડકેતા અધર ટુંપોળી અમાય એ તે નુકસાન આપલા તો પેલી વાવાળો ગલવાળી ગલ પેલા હું કેવાય લિયાલું છે ને હું કોણ તા
કોના લેલ છે ને ગોઠિયા કરો છો એ તો મો લઈ આલું છે ને કુકડી લઈ આલું છે તો કુકડું આવે છે ને અરે એવી હું લાબુ છે અરે પેલી આ તો ચાઇના જ કે સાર્યો પેલી આવે છે ને રી કોણ છે ને ગોઠિયા કરવા જો સારું આ તો ગોઠિયા કે છે ભાઈ મગનભાઈ પણ ગોઠિયા દારૂ ખવડાવજો દારૂ ખવડાવજો આ માર દારૂ તે પીયા જપો હાલ હા? હાલ જપો તો આ દારૂ પી તો એ ભાઈ જ ગોઠિયા ગોઠિયા તો પાડે તો કે આપણે શું પાડે છે તાન પણ આ છે ને વધારે છે ને પતંગ લેવા છે માર કાંઈ બસ, ગોઠિયા બસ, ખાઈ જવાનું એ છે તો મારા તમારા જ તે પતંગ જપો છો લૂંટશે બધી આ યા ગોઠિયા ખાઈ મારા જ પતંગ લૂંટશે આર્યો ને લઈ લઈને મારા કન જાય હું સગાવાળો ને બધું લૂંટવા આ સગાઈ તા ને મે રેલે ભાઈ, તાણ હું જલ્દી કર્યો જો. ગોઠિયા ખાઈ જાવ છે યાર ગોઠિયા ખાઈ જેવું છે મટી ગયું ને બરાબર. હારું મગનભાઈ જાણે હા. ઊંઘોતા ને અને પેલો ને તમારે છોકરોને સમજાઈ ગાલજો ફિરકી લઈ આલવાની પોચ ના વે તો હતા ના લે આ ના ખોટું મગજ બગાડે છે બસ તો એ રોસો હોય છે ભાવ હાર તો જો અમે જીએ છે હો હા હા એટલે કાળું એડો